સુરતના રિંગ રોડ પર આવેલા કમલા દરવાજા નજીકની મિલેનિયમ માર્કેટમાં આગનો કોલ મળ્યો હતો. જોતજોતામાં ફાયર વિભાગની 8 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે. પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કહી શકાય કાપડ માર્કેટ એટલે કે સિન્થેટિક પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું આ કાપડ હોવાને લઈને અત્યારે માર્કેટની અંદર ધુમાડાનું પ્રમાણ વધારે છે. તાત્કાલિક માર્કેટ ખાલી કરી દેવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. હું અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે ફાયર પહોંચ્યું છે. અલગ અલગ ટીમો દ્વારા પાણીનો મારો કરવામાં આવે છે. ખાસ કરીને આવી માર્કેટોમાં આગ લાગે એને લઈને ફાયર સેફટી ઊભી કરવામાં આવી છે, પણ ફાયર સેફટી અત્યારે ચાલુ હાલતમાં નથી, જેને લઈને ખૂબ મુશ્કેલી પડી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે માર્કેટની અંદરના છે કે જ્યાં ફાયરની ટીમ સાથે વેપારીઓ પહોંચ્યા છે. વેપારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જે પ્રકારે આગ છે જેને લઈને કહી શકાય હર માર્કેટમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ શકાય છે કે આગ લાગી છે. માર્કેટમાં લોકોની સંખ્યા વધારે છે, ધુમાડાનું પ્રમાણ વધારે છે. અત્યારે માર્કેટ ખાલી કરવામાં આવી રહ્યું છે, પણ જે રીતે કહી શકાય કે આગ બેકાબૂ બની છે, જેને લઈને હાલ અફડાતફડીનો માહોલ છે. જોઈ શકાય છે ધુમાડાનું પ્રમાણ એટલું છે કે આંખોમાં બળતરા થઈ રહી છે અને જે પ્રકારે શ્વાસ લેવાની બી તકલીફ પડી રહી છે. સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો, ઓક્સિજનના બોટલ લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે ધુમાડાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આપણે ઉપર જવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે ફાયર ફાઇટરો છે પોતાના જીવના જોખમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે રીતે આગ લાગી છે, ઓક્સિજનનું લેવલ અહીંયા ઓછું છે, ધુમાડા વધારે, આંખોમાં બળતરા સાથે શ્વાસ લેવાની તકલીફ થઈ રહી છે, જેને લઈને ઓક્સિજનના બોટલ લાવવામાં આવ્યા છે. બિલકુલ કહી શકાય કે થોડેક સુધી જો જવાતું હોય તો કેમેરામેનને કહીશ કે ત્યાં જઈને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરશે, આગળ ના જાય, કારણ કે જોખમ વધારે છે. અને બીજી વસ્તુ કે ફાયર વિભાગના કર્મચારીઓને ડિસ્ટર્બ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે સૂચના છે. 1-2 કર્મચારી છે, આપણે સીધા વાત કરીશું. શું સ્થિતિ છે ઉપર? ऊपर हावी स्थिति से ये फायर वाले थोड़ा कंट्रोल करने में लगे हुए हैं, बाकी एक्चुअली कंट्रोल कर लेंगे. ધુમાડાને લઈને ધુમાડો બહુ વધારે થઈ ગયો છે માર્કેટમાં. આખી ચારો તરફ ધુમાડો પહોંચાઈ ગયો છે. હવે તો એને કંટ્રોલ કરવાનું હવે પ્રયાસ ચાલુ. ઊભું રહેવા એવી સ્થિતિ નહીં, અહીંયા ઊભું રહેવાનું જે ફાયરના કર્મચારી છે. ભાઈ શું સ્થિતિ છે ધુમાડાને લઈને શ્વાસ લેવામાં? અત્યારે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે એમ છે. અંદર 2 સેટ વગર તો જવાય એવું જ નથી, નકર ધુમાડો જ બહુ વધારે છે. આંખોમાં બળતરા, આંખોમાં બહુ બળતરા થાય છે. બિલકુલ ફાયરના કર્મચારીઓ કહે છે કે અંદર કામ કરવું અઘરું પડી રહ્યું છે. એટલી હદે છે અધિકારી છે, આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું સ્થિતિ? अभी चल रहा है मालिया जो है 4-5 दुकान का मालिया पकड़ा हुआ है और शटर काटने की और पानी मारने की कार्रवाई चालू होती है. सर धुआं इतना है, खड़ा नहीं रह पा रहे, सांस लेने में दिक्कत हो रही है. हाँ, ऊपर शेड वगैरह जो थे उसको अभी काटा है अभी, और मटेरियल है, फ्लेमेबल मटेरियल है, तो धुआं तो निकलेगा ही अंदर. બિલકુલ કાપડ માર્કેટમાં દુકાનો સાથે માળિયા બનાવવામાં આવે છે અને માળિયા એ રીતના હોય છે કે ધુમાડો નીકળી નથી શકતો, પરિણામે ફાયર વિભાગને કામ કરવું મુશ્કેલ પડે. જો કેમેરામેનને કંઈ દરેક બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે ખૂબ જ અંધારું છે. BS સેટ બનાવવામાં આવી રહ્યા છે અને BS સેટ સાથે માણસો અંદર પ્રવેશ કરશે. આ બાજુના દ્રશ્યો હું કહીશ કે જ્યાં આગ લાગી છે તમે જોઈ શકો એટલો ધુમાડો છે, અહીંયા ઊભું રહી શકાય તે સ્થિતિ નથી. અને જે પ્રકારે કામ કરી રહ્યા છીએ અમોર સાહેબ, કેટલું અઘરું પડી રહ્યું છે આ સ્થિતિમાં કામ કરવાનું? આ અંદર જેવું થોડું ટફ થઈ રહ્યું છે, પણ એની હવે અમારે અંદર ફોર્સ એન્ટ્રી કરીને ફાયર ફાઇટિંગ તો કરવી જ પડશે. ફાયર વિભાગ જવાનો જીવના જોખમે કામ કરતા હોય છે, પણ કાપડ માર્કેટમાં આગ લાગે, ફાયર સેફટી નહીં ચાલતી હોય, માળિયાને લઈને ધુમાડો ના નીકળતો હોય, કેટલી મુશ્કેલ દર ફેરી. જો એ તો હવે કન્સ્ટ્રક્શન સાઇડનો આ વિષય છે, પણ અમારું કામ પ્રાયોરિટી જે છે એ ફાયર ફાઇટિંગ કરવું છે અને આગળ કોઈ આગને વધવી ના જોઈએ, બીજું નુકસાન ના થાય, કોલેટરલ ડેમેજ બીજું ના થાય, એની અમારે જવાબદારી છે. અત્યારે આ કાબુમાં અનહદઅંશે કાબુમાં આવેલી છે, પણ હજુ ફાયર ફાઇટિંગ કરતા સમય લાગશે. ધુમાડાને લઈને જેના ધુવાણાના કારણે જ અમે અંદર નથી જઈ શકતા, પણ એની હાવ અમે અંદર ફાયર ફાઇટિંગ કરવા માટે એની હાવ અમે એન્ટ્રી તો લઈશું જ લઈશું. બિલકુલ અધિકારીઓનું કહેવું જોઈએ ધુમાડાને લઈને ખૂબ જ તકલીફ પડી રહી છે, પણ તેમનું કામ છે આગ પર કાબુ મેળવવાનું, એટલે તેઓ દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે. અને જે પ્રકારે આગ છે, ઓક્સિજન લેવલ ઓછું છે. તમને હું ફરી એક વખત બતાવીશ કે જે અધિકારીઓ અંદર જવાના છે એ BS સેટ આ બનાવી રહ્યા છે. BS સેટ પહેરી અંદર જઈ
ફાયર ફાઇટિંગ કરશે, કારણ કે જે પ્રકારે છે જોઈ શકાય છે તમામ લોકો ઓક્સિજન માસ્ક સાથે ફરી રહ્યા છે, કારણ કે આગ ખૂબ જ ઓછી છે, પણ જે પ્રકારે ધુમાડા થઈ ગયા છે, ધુમાડાની નીકળવાની જગ્યા નથી, ત્યારે ચોક્કસપણે ખૂબ જ મુશ્કેલ પડી રહી છે ફાયર વિભાગના કર્મચારીઓને આગ પર કાબૂ મેળવવામાં. સુરતની સૌથી પોસ્ટ ગણાતી આ કાપડ માર્કેટમાં અચાનક આગનો કોલ ફાયરને મળે છે, અને જ્યારે કાપડ માર્કેટમાં આગનો કોલ મળે છે, કારણ કે કાપડ પેટ્રોલિયમ પેદાશમાંથી સિન્થેટિક કપડું બનાવતા હોય છે, એટલે કે આગ જ્યારે લાગે છે ત્યારે આગ ઓછી અને ધુમાડાનું પ્રમાણ વધારે હોય છે, એટલે કે 4 ફાયર સ્ટેશનની 8 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ છે. અને જે પ્રકારે આગ લાગી છે તમે જોઈ શકાય છે કે આ બિલ્ડિંગનો પેસેજ છે, ને પેસેજમાં આવેલી એક દુકાનના માળિયું, કારણ કે તમામ કાપડ માર્કેટમાં દુકાનની ઉપરના ભાગમાં ગેરકાયદેસર માળિયા બનાવવામાં આવતા હોય છે, અને માળિયામાં ગેરકાયદેસર રીતે કપડું મૂકવામાં આવતું હોય છે, જેને લઈને આગ બેકાબૂ બની છે. ખાસ કરીને ધુમાડાનું પ્રમાણ એટલું છે કે ફાયર વિભાગના જવાનો અંદર જઈ શકતા નથી, અને અત્યારે એટલી હદે ધુમાડો છે કે આગ બળી રહી છે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે, શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. ત્યારે કહી શકાય છે કે ફાયર વિભાગ ખૂબ જ મહેનતથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંદરથી તો ખરું, પણ છતના ઉપરના ભાગમાં જે છાપરા છે તોડી અત્યારે ફાયર વિભાગ કામ કરી રહી છે. હું કેમેરામેનને કહીશ કે ફાયર વિભાગના જે જવાનો કામ કરે છે તે બાજુ જવાનો પ્રયાસ કરશે, કારણ કે આગ જે રીતે બેકાબૂ છે, આગ હજુ બી કંટ્રોલમાં આવવાનું નામ નથી લઈ રહી. હું એક વસ્તુ બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે એની અંદરના વિઝ્યુઅલ બતાવશે. આ જોઈ શકાય છે કે આ વચ્ચેનો આખો પેસેજ છે, અને તમામ દુકાનના માલિકો દુકાન લે છે, પણ દુકાનના ઉપરના ભાગમાં માળિયા ગેરકાયદેસર બના છે, એમાં કપડાનો જથ્થો એટલી હદે રાખે છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે ખૂબ જ જહેમત ફાયર વિભાગને થતી હોય છે. અત્યારે જોઈ શકાય છે કે ફાયર વિભાગના કર્મચારીઓ લોખંડના એંગલ વડે બારીઓના કાચ તોડી રહી છે, કારણ કે કાચ તોડશે તો જ પાણી અંદર જાય અને આગ પર કાબૂ મેળવવામાં આવે. 8 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે છે, અલગ અલગ દિશાથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે, અને ધુમાડા એટલી હદે છે કે આગ બળવા સાથે શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે. કહી શકાય કે આ માર્કેટ ભલે હાઈ પ્રોફાઇલ હોય, પણ અહીંયા આગ લાગે તે ટાઈમે ફાયર સેફટી નથી ચાલતી. એવી સુરતમાં અનેક ઘટનાઓ બની છે. ફરી એક વખત આ માર્કેટની ફાયર સેફટી ફેલ ગઈ છે, ત્યારે ફાયરના જવાનો છે તે બારીઓના કાચ તોડી હવે અંદર પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરશે. જો કાચ તોડશે તો ધુમાડો બહાર આવે અને પાણી અંદર જઈ શકે. એટલે તમે જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે. આ તમામ કર્મચારીઓ છે ખૂબ જ જહેમત કરતા હોય. જ્યારે કાપડ માર્કેટમાં આગ લાગે છે ત્યારે ખરેખર સુરત ફાયરને કસોટીમાંથી પાસ થવું પડે છે. ચોક્કસ કલાકોની જહેમત બાદ આગ પર તો કાબૂ મેળવી લે છે, પણ અત્યારે જે સ્થિતિ છે આગ પર કાબૂ મેળવવા માટે ખૂબ જ જહેમત ચાલી રહી છે, અને આ આગ કાબૂ કરવા માટે અલગ અલગ બારીઓના કાચ ફોડી રહી છે. અંદર પાણીનો મારો કરે તો જ કહી શકાય આગ કાબૂમાં આવે, પણ માળિયુંમાં લાગેલી આગ છે કે જેને કંટ્રોલ કરવી ફાયર માટે પણ ખૂબ જ મુશ્કેલ પડતી હોય છે. ત્યારે સુરતની કાપડ માર્કેટની આગમાં આ જ પ્રકારે જોવા મળતું છે. ફાયર વિભાગના જવાનોને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા હોય છે.